खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। नमस्कार, आप देख रहे हमारे डी24 सूरत के सचिन जी आईडीसी में डायमंड पार्ट करके एक कंपनी है जहां एक चोरी का मामला सामने आया है। चोरी के दौरान कंपनी के पीछे से किचन का गृह तोड़कर अंदर दाखिल होकर 2 लैपटॉप चुराए गए हैं, जिसमें चोरी किए हुए आरोपी को सचिन जी आईडीसी के पुलिस की अलग अलग टीम ने पकड़ लिया है और आरोपी के खिलाफ गुनाह दाखिल कर आगे की कार्रवाई किए हैं। सूरत से नरेंद्र भाई पटेल की रिपोर्ट। એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો. એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં, અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરોપિયા કરીને એક લેબ ગ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી. ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું. તો એ કિચનમાંથી ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં 2 લેપટોપ પડેલા હતા. એ 2 લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા. આ બાબતે ગુનો દાખલ થયેલો હતો. જે તે વખતે ગુનો અનડિટેક હતો. ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમે ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન 2 આરોપીઓ મળી આવેલ છે. એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન. આ બંને આરોપીઓ મૂળ યુપીના છે, પણ અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા. બંને છૂટક મજૂરીની કામ કરે છે. બંને લેપટોપમાંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.